આમ આદમી પાર્ટી દ્વારા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચડોતર ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાપંચાયત ખેડૂતો અને ખેતમજૂરોને ન્યાય અપાવવાના સ્લોગન સાથે યોજાઈ રહી છે. આ મહાપંચાયતમાં આપના પ્રદેશ નેતાઓ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચેતર વસાવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક લોકો આ કિસાન મહાપંચાયતમાં પહોંચી રહ્યા છે. હવે અલગ અલગ નેતાઓના ભાષણ શરૂ થશે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયું છે. વરસાદ ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. રવિ પાકોમાં જીવાત પડવાની અને કમોસમી વરસાદ થવાની ભીતિ સેવાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. અગાઉ ઉનાળુ સિઝનમાં કમોસમી વરસાદથી અને ચોમાસામાં અતિવૃષ્ટિથી ખેડૂતો ભારે નુકસાન થયું છે. આ બંને સિઝનમાં થયેલા નુકસાનની ભરપાઈ શિયાળુ પાકોથી થશે તેવી ખેડૂતોને આશા હતી. ઓગળ તાલુકાના વડા ગામે શ્રી કાંકરેજ યુવા જાગીરદાર રાજપૂત કેળવણી મંડળ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, યુવાનો, વડીલો, માતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ નાની બાલિકાઓના સ્વાગત ગીત અને દીપ પ્રાગટ્યોથી થયો હતો. ઉપસ્થિત સમાજના વડીલો અને આગેવાનોએ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની ખીમાણા ગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગૌચર અને સંબંધીઓના દબાણ હટાવવા નિષ્ક્રિયતા દાખવવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. સરપંચ દ્વારા સત્તાના દુરુપયોગ અંગે ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત બાદ હાઈકોર્ટે આ મામલે કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો. વાવ-થરાદ જિલ્લા નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ થરાદના રડગા ગામ પાસેના કેનાલમાં તરતો જોવા મળ્યો, જે પરિવારજનોએ બહાર કાઢ્યો છે. માહિતી મુજબ આ મૃતદેહ મસાભાઈ માજી રાણા, ઉંમર વર્ષ 60, રહેવાસી ગોલપવાવ અને હાલ થરાદમાં લખાપીર હોટલ પાછળનો હોવાનું જાણવા મળ્યું છે. તેઓ 27 નવેમ્બર 2025ના રોજ સવારે 10 વાગ્યે ગુમ થયા હતા.